નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 7ની અંદર આજે આપણે ટોપિક ભણવાનો છે આપણા પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે આપણી સંસદે અને ભારત સરકારે શું કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પુરાતત્વીય વારસો યાની આપણો પ્રાચીન વારસાને બચાવવા માટે, સુરક્ષિત રાખવા માટે આપણા ભારત સરકાર દ્વારા, સંસદ દ્વારા કયા પગલાં ભરવામાં આવ્યા છે એના વિશે આપણે સવિસ્તાર સમજૂતી પ્રાપ્ત કરીએ તો જોઈએ કે આપણા પ્રાચીન વારસાને સુરક્ષિત રાખવા માટે ભારતની સંસદે યાની આપણી સરકારે ઈસવીસન 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ જાય કે ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને એના અવશેષોને લગતો કાયદો ક્યારે પસાર કર્યો? તો ઈસવીસન 1958ની અંદર. ત્યારબાદ તેમાં પ્રાચીન મૂર્તિઓ, ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, ઉત્ખનન કરેલા ભારતીય સંસ્કૃતિને લગતા સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો, સિક્કાઓ તેમજ અન્ય અવશેષોની જાળવણી કરવાનું સૂચવ્યું છે. તો એક ગુણની અંદર વળી પાછો પ્રશ્ન પૂછાઈ જાય કે ઈસવીસન 1958માં ભારત સરકારે પસાર કરેલ કાયદા પ્રમાણે કઈ કઈ વસ્તુઓને જાળવણી કરવાનું સૂચવ્યું છે. તો આ બધા મુદ્દાઓ તમે એમાં લખી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો ઈસવીસન 1958માં સંસદે પસાર કરેલા કાયદા અનુસાર ભારત સરકારે કેટલાક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયના ઐતિહાસિક તથા પુરાતત્વીય વારસાના સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય સ્મારકો તરીકે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એની અંદર આપણે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયના ઐતિહાસિક અને પુરાતત્વીય વારસાના સ્થળો જે છે એમને આપણે રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે, અને એ ઈસવીસન 1958ની અંદર. ત્યારબાદ તેમની સાર સંભાળ લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વીય ખાતા એને ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીને સોંપવામાં આવ્યું છે. આ જે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એની પુરાતત્વીય ખાતું જે છે એ આ બધા પ્રાચીન મૂર્તિઓ હોય, ધર્મસ્થાનકો હોય, ઐતિહાસિક સ્મારકો હોય, ઉત્ખનન યાની ખોદકામ કરેલા જે ખોદકામ થતાં જે અવશેષો પ્રાપ્ત થયા હોય એની અંદર શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્ર, સિક્કાઓ અથવા તો અન્ય વગેરે બાબતો જે છે એના અવશેષોની જાળવણી કરવાનું કામ આપણે પુરાતત્વીય ખાતા દ્વારા કરવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત પુરાતત્વીય વારસાના સંરક્ષણ માટે ભારત સરકારે કેટલાક પેટા કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. તો અલગ અલગ કાયદાઓ દ્વારા આપણા સરકાર દ્વારા આ બધી બાબતોનો સમાવેશ આ મુદ્દાની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચરને જોવા માટે તમે આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલમાં ઓલ પ્રેસ કરી અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું, ત્યારબાદ લાઇક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.